હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં લગ્નની જાનમાંથી પરત ફરી રહેલી ઇકો કાર વરસાદને કારણે નહેરમાં પડી ગઈ હતી। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। આ અકસ્માતમાં હજુ 3 લોકો ગુમ છે। ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। અકસ્માત સમયે કારમાં કુલ 8 લોકો સવાર હતા। મોડી રાત્રે જહાંગીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કપના કેનાલમાં એક ઇકો કાર પડી હતી। લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો। દુર્ઘટના વિશે માહિતી આપતા મૃતકના ભાઈ રાહુલે જણાવ્યું કે 8 લોકો શેખપુરાથી અલીગઢ પિસાવા લગ્ન સમારોહમાં પરત ફરી રહ્યા હતા। રસ્તામાં વરસાદ પણ પડી રહ્યો હતો, જેના કારણે કાર કેનાલમાં પડી હતી। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। 3 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।